આતંકી ષડયંત્રમાં સામેલ નવસારીમાં રહેતા ફૈઝાન શેખની ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સ હાલ નવસારીમાં રહેતો હતો અને મૂળ રામપુર યુપીનો રહેવાસી છે, જે ચારપુલ વિસ્તારમાં સિલાઈ કામ કરતો હતો। ફૈઝાન શેખ જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદા જેવા આતંકી સંગઠનથી પ્રભાવિત હતો અને આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાત એટીએસે આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીના ચારપુરના રહેવાસી અને મૂળ રામપુરના નરપતનગરના ડુંડાવાલાનો રહેવાસી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી। જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો। આ માણસને આતંક અને ભય ફેલાવી શકાય અને કેટલાક વ્યક્તિઓની હત્યાનો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે, એટલે તે કોઈ મોટી ઘટના કરવાના ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે। संडे की सुबह में एटीएस वाले कुछ लोग आए थे, उन्होंने आके पता करा तो क्या है, तो मैं कि हम टेलर का काम करते हैं सर, और लोग भी मेरे साथ में जो काम करते हैं यहाँ पे कारीगर लोग, मजदूर लाइन के लोग हैं हम लोग, तो वो लेके गए। बोले वो फैजान नाम के लड़के को, हमें फिलहाल तो सबको लेके गए थे। फिर उन्होंने पता करा, बोले क्या काम है, तो मैं कि मास्टर हैं हम, ऐसे से काम करते हैं। तो फैजान नाम के लड़के को लेके गए फिलहाल। વધુ માહિતી આપવા માટે ભાવિન જોડાયા છે ફોન લાઈન પર। ભાવિન, શું વધુ માહિતી આતંકી ષડયંત્રમાં સામેલ આ વ્યક્તિ? જે ચોક્કસથી ગુજરાત એટીએસ ને એક મોટી સફળતા મળી એવું કહી શકાય। નવસારીના જે ચારપુલ વિસ્તાર છે તે ચારપુલ વિસ્તારમાં એક આતંકવાદી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। જે વ્યક્તિ હતો એ ફૈઝાન શેખ અને નામ છે, મૂળ યુપીનો છે અને નવસારી ચારપુલ વિસ્તારમાં જે ટેલરિંગનું કામ છે એ ટેલરિંગનું કામ કરી રહ્યો હતો અને એની પાસેથી હથિયાર અને જેવા હથિયારો પણ બરામદ થયા છે। મોટી માત્રામાં એની પાસેથી એટીએસે પકડ્યા છે। કહી શકાય કે ચોક્કસ જૂથને ટાર્ગેટ કરવાનું હતું અને ચોક્કસ જૂથના લોકોને મારવાનો ઈરાદો એવું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ સમગ્ર જે મામલા જે ઘટના છે અને મામલો છે એ વિશે ગુજરાત એટીએસના જે ઉચ્ચ અધિકારીઓ છે એ જ થોડાક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ જે માહિતી છે એ બહાર આપશે। પરંતુ નવસારી જેવા નાના સિટીમાંથી આ પ્રકારના આતંકવાદી જે જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદાથી પ્રભાવિત થયેલ વ્યક્તિની ધરપકડ થતા નવસારી જિલ્લામાં પણ એક હડકંપ મચી જવા પામ્યો છે હાલ। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ।